જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જઈશું. હા, હું પણ મજામાં. મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં. અને તમે કેમ છો? સ્વસ્થ હશો? હા, વ્યસ્ત હોય ને એ સ્વસ્થ હોય. હું એવું માનું છું કે જે વ્યસ્ત હોય એ સ્વસ્થ હોય. હું વ્યસ્ત છું આખો દિવસ, અને ગમે ત્યારે હું વ્યસ્ત છું, એટલે હું પણ સ્વસ્થ છું. રૂટીન કામ મારું જોયું ને તમે, 4 વાગ્યા પછી ચાલુ થતું હોય, ક્યારેક ક્યારેક 4:30 થઈ જાય, 5 થઈ જાય. ભાઈ, આ શરીરને થાક પણ લાગે ને, એટલે ક્યારેક ક્યારેક મોડું થઈ જાય ઉઠવામાં થોડું ઘણું. એટલે બાકી તો મારે વહેલું તો ઉઠવાનું જ એમ. વહેલા ઉઠી અને પ્રભુ પિતાની યાદમાં બેસી જવાનું. પછી મારે જે કાંઈ રૂટીન હોય, ઉઠી અને ઉતરા પહેલાં તો હું પ્રભુને નમન કરું, ધરતી માને નમન કરી અને પછી જ હું નીચે પગ મૂકું છું. પ્રભુને યાદ કરું, ઓમકારા કરતી હોઉં, અને વ્યાયામ તો મારા સવારથી જ ચાલુ થઈ જાય. હા, એ મેં તમને આગળ બતાવ્યું છે, તમે જોજો. મારા વિડીયા તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આપણા શરીરનું ધ્યાન આપણે રાખવું જરૂરી હોય ભાઈ. રોજે આપણે આપણા શરીરનું આપણે ખુદનું ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય. હા, જો મેં છે ને પ્રભુ પિતાને યાદ કર્યા, ભગવાનને યાદ કર્યા, શિવને યાદ કર્યા, ધ્યાન કર્યું, એક્સરસાઇઝ કરવા લાગી ગઈ હું, અને ઓમકારા પણ કરું છું. અને ઓમકારાની સાથે સાથે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી. મારે થાઇરોઇડ આવ્યું હતું, એટલે થાઇરોઇડમાં હું આ બધી એક્સરસાઇઝ 5-5 મિનિટ હું રોજિંદી કરતી જ હોઉં છું. અને રોજે આ એક્સરસાઇઝ કરવાથી આપણા પેટની તકલીફો પણ દૂર થાય છે, અને આપણે થાઇરોઇડ પણ 0માં વયું છે. હા, એ આપણે ધ્યાન રાખવું પડે ભાઈ. હા, અને હું છે ને એક હેલ્થની પાઠશાળામાં જોઈન્ટ છું, એટલે એમાં તો બહુ મસ્ત મસ્ત કસરત કરાવતા હોય, અફર્મેશન બોલાવતા હોય, પ્રભુ પિતાની પ્રાર્થના પણ બોલાવતા હોય. એમાં હું સજા કરાવું છું ભાઈ. મારે એ પાઠશાળામાં હું જોઈન્ટ છું, એમાં હું સજા કરાવું ઓનલાઈન કરતી હોઉં ને, ત્યારથી જ મને એમ થઈ ગયું કે મારું આમ હેલ્થમાં મને સારું રહેશે. અને આ જે છે ને કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી, એ 3-4 એક્સરસાઇઝ હું રામદેવજી બાબાને જોઈને જ શીખીશું ભાઈ. હા, આપણે આપણું ધ્યાન રાખવું જરૂરી હોય ભાઈ. આપણી હેલ્થનું આપણે ધ્યાન રાખીએ ને તો આગળ આપણને બધું જ એમ કે સારું થઈ જાય ભાઈ. અને હેલ્થ સારી રહે, આપણે ખુદ આપણે હળવા ફીલ કરીએ કે હું હળવી લાગું છું, થાક ઓછો લાગે, એ બધું આપણે ફીલ કરીએ. બરાબર ને? જો આ મેં કપડાં બધા તમને શું કામ બતાવ્યા છે, કેવી રીતે શું કામ બતાવ્યા, હું આગળ બધું જ કહીશ ભાઈ. કારણ કે હું એ જોઉં છું ને તો મને ઇમોશનલ થોડીક થઈ જાઉં છું. આવી ગઈ છું મારા કિચનમાં. હા, આજે ભાજી બનાવી ભાઈ. ભાજી મૂળાની ભાજી. મૂળાના પાન હોય ને મસ્ત એવા લીલા છમ જેવા, એ લઈ લેવાના અને એને થોડાક બાફી નાખવાના. અને અત્યારે હું થોડુંક એક મારા પૂરતું જ જો મરચાં અને ગાજરનો સંભારો, મને તો એવી ઈચ્છા થઈ કે મારા પૂરતો હું થોડો સંભારો કરી નાખું, તો મેં થોડો સંભારો પણ કરી નાખ્યો. મસ્ત એવો સંભારો મેં મારા પૂરતો જ કરી નાખ્યો, કારણ કે મારા હસબન્ડને ન આવું ભાવે. એ થોડું એવું તેલ નાખી અને મીઠું હળદર નાખી અને સાતળી નાખ્યું. પછી જો કઢાઈ સાફ કરી અને વઘાર પણ મૂકી દીધું મેં. આજે તો સેવ ટમેટાનું શાક ખાવાની ઈચ્છા થઈ હતી. દેશી ટમેટાં અને સેવનું મસ્ત મીઠું. જો સાથે હું આ ભાજીનું પણ ધ્યાન દેતી જાઉં છું. 2 કામ 3 કામ સાથે જ કરવા જોઈએ, તો જલ્દી આપણું કામ પૂરું થાય. જો ટમેટાં પણ નાખી દીધા, એમાં મરચાં, આદુ મરચાંની પેસ્ટ નાખી હતી, આદુ મરચાં નાખ્યા અને લીમડો નાખ્યો અને થોડું મીઠું નાખ્યું, હળદર ને એવું બધું નાખી અને મસ્ત એવું સાતળવા દેવાના. ટમેટાં ચડી જાય પછી જ એમાં સેવ નાખવાની. જો આ બાફી નાખવાના પાન છે ને, એને બાફી નાખવાના, પાણી કાઢી નાખવાનું. મૂળાનું પાણી હોય ને એટલે કાઢી નાખવાનું. અને એમને લસણ ભાવે ભાઈ, એટલે એને હું લસણ નાખીને અવારનવાર ઘણીવાર એની ઈચ્છા થાય ત્યારે હું બનાવી દેતી હોઉં છું. હા, એને લસણવાળી મેં ભાજી બનાવી દીધી મસ્ત એવી મૂળાની ભાજી, સાદી અને સિમ્પલ. અને મારું સેવ ટમેટાનું શાક પણ સાદું અને સિમ્પલ. જો હવે સેવ નાખી દીધી, ટમેટાં ચડી જાય એટલે સેવ નાખી દેવાની. મસ્ત એવી સેવ નાખી દીધી અને ભાજી પણ તૈયાર થઈ રહેવા આવી છે. જો
મસ્ત એવી ભાજી તૈયાર હમણાં થઈ જશે. અને એમને જેવું ફાવે ને એવું જ હું બનાવીને આપતી હોઉં છું. અને બાજરીના રોટલા 2 જ મારે બનાવવાના હોય રોજે, પણ હમણાં એને થોડી પેટની ગડબડ રહેતી હોય છે, એટલે કહેતા હોય કે થોડુંક હમણાં રોટલી ખાવ એમ. એનાથી મને કબજિયાતની તકલીફ ઓછી રહે. તો મારા માટે એક રોટલો બનાવ્યો બાજરીનો, અને મારા હસબન્ડને રોટલી બનાવી દઉં છું હું. જો હમણાં આગળ બતાવું તમને. અને મારા હસબન્ડ પણ મારી મદદરૂપ થતા જ હોય છે. બંને જણા સંપીને એકબીજાને જોઈને ચાલવાથી, આપણે એકબીજાને વાતો શેર કરવાથી આપણે બધું માઇન્ડ ફ્રેશ રહે, અને આપણે પણ હસતા હસતા આપણું જે કાંઈ પણ ટેન્શન હોય એ ભૂલી જઈએ. જો સરસ મજાનો રોટલો બનાવ્યો. મારા હસબન્ડ કે હું લાવ ચોળવી દઉં તને. એને મસ્ત એવો રોટલો ચોળવે છે, ને હું આ સાઈડ એને રોટલી કરી દઉં. એને રોટલી ખાવી છે. 3-4 રોટલીનો લોટ બાંધી ને અમે હસતા જઈએ, વાતો કરતા જઈએ. આનું નામ જ જિંદગી છે ને ભાઈ. અમારી જિંદગી તો આવી છે. તમારે બધાની કેવી છે એ કમેન્ટમાં મને કહેજો. કે ઉંમરનું કાંઈ ન હોય ભાઈ. આપણે ઉંમરનું એવું ન હોય કે આ ઉંમર થતી હોય તો જ આપણે હસતા હોઈએ. નહીં, અમે તો ખૂબ હસીક મજાક કરતા હોઈએ, પ્રેમથી સાથે બેસીને ખાતા પીતા હોઈએ. જો મસ્ત એવી પતલી વાળેલી રોટલી બનાવી દીધી એને. ફુલકા એને નથી ફાવતી, એટલે હું એને ફુલકા નથી બનાવી દેતી. જો મારો રોટલો તૈયાર, એમની રોટલી તૈયાર. મસ્ત એવો રોટલો તૈયાર. ઘી લગાડી મસ્ત એવું તૈયાર થઈ જશે હમણાં. મારી થાળી પણ તૈયાર, એમની થાળી પણ તૈયાર. આવી જાઓ બધાય જમવા. એને જો કોબીજનું સલાડ ખાવાનું હોય. હું કોબીજનું સલાડ ને એવું નથી ખાતી. થાઇરોઇડમાં મને ના છે. આવી જાઓ જમવા. જય શ્રી કૃષ્ણ. તમે મારા વિડીયામાં પૂરેપૂરા વિડીયા જોયો ને વિડીયો? હા, એમાં મેં જે કપડાં બતાવ્યા હે ને, કપડાં બતાવ્યા, સાડીઓ, નવી સાડીઓ બતાવી છે. એ સાડીઓ મારા દીકરાના લગ્ન હતા ને ત્યારે હું બધી સાડીઓ મેં જોતી, તૈયાર થતી, બધું જ કરતી. એ ત્યારની એમની એમ 4 વર્ષ થઈ ગયા મારો દીકરો ગયો એને. આજે મેં પહેલી વાર મેં સાડીઓ બધી ખોળી છે. કારણ કે મારે ભાણેજના મેરેજ છે, એટલે એમાં જવાનું છે, એટલે જોવી પડે એમાં કઈ સાડી. અમુક સાડીઓ તો મેં પહેરી જ ના હોય એવી પણ સાડીઓ છે, એટલે બધી જોઈ છે મેં. એટલે અમે મેરેજમાં જવાના છીએ. હું તમને આગળ મેરેજમાં પણ બધું બતાવવાની કોશિશ કરીશ. કઈ રીતે ક્યાં ગયા, અમે કઈ જગ્યાએ ગયા, એ બધું તમને હું આગળ બતાવવાની કોશિશ પણ કરીશ. તમે મારી સાથે વિડીયામાં બન્યા જ રહેજો. મારા વિડીયા બધા જ તમે પૂરેપૂરા જોજો અને પૂરેપૂરો આનંદ લેજો. મારા વિડીયામાં આખા વિડીયામાં હું એક આખો વિડીયો એવો જ બનાવવાની કોશિશ કરીશ. મેરેજમાં મારી નણંદ છે, એને ભાણીની લગ્ન છે, એટલે મારી ભાણકીના લગ્ન છે. હા, એના લગ્નની અમે તૈયારી કરી રહ્યા છીએ. એટલે આજે હું વિડીયો બનાવીશ, એ પણ તમે પૂરેપૂરો જોજો. આજે મારે સાફ સફાઈ એ બધું મારે રૂટિન કામ થઈ ગયા. પછી મેં રસોઈ માંડી હતી. રસોઈ પણ સાદી સિમ્પલ બનાવી હતી, એ પણ તમે જોઈ આગળ. હા, જોઈ ને. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ બધાને મારા. જય શ્રી કૃષ્ણ. В лес приходит сказка, снег